સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ આજથી આપણે શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમાંથી જે દસમ સ્કંદના જે નામો છે એના વિવેચનનું રસપાન કરીશું. સાથે ત્રિવિધ લીલા નામાવળીના પણ જે નામો આપેલા છે એ પણ આપણે સાથે એનો સમન્વય કરીશું. પરંતુ આપણે આ શરૂ કરીએ તે પહેલાં આપણે સૌ મંગલાચરણનું ગાન સમૂહમાં કરીશું. દરેક વૈષ્ણવે ગાવાનું છે. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરે નવ સ્વીયાનાં તાનિજ આચાર્યાન પ્रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधाहृदये मम पञ्चधाहृदये मम पञ्चधाहृदये मम. વૈષ્ણવો, આ જે મંગલાચરણના 5 શ્લોકો ગાયા એમાં સૌથી પહેલાં આપણે શ્રી મહાપ્રભુજીની વંદના કરી પહેલા શ્લોકમાં. બીજા શ્લોકમાં આપણે શ્રી ગોપીનાથજીની વંદના કરી. ત્રીજા શ્લોકમાં આપણે શ્રી ગુરુદેવની વંદના કરી. અને ચોથો અને પાંચમો જે શ્લોક છે ને એ મહાપ્રભુજીની સુબોધિનીજીમાં દસમ સ્કંદનું મંગલાચરણ છે. દસમ સ્કંદ આપણે શરૂ કરીએ આજથી. એટલે મહાપ્રભુજીએ જે 2 શ્લોકો મંગલાચરણમાં કહ્યા છે એ આપણે થોડાક સમજી લઈએ. હવે એ સમજીએ એ પહેલાં આપણે આ દસમ સ્કંદની શરૂઆત કરીએ ને તો જોઈ લઈએ તો મહાપુરુષજીએ પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમાં કુલ 256 શ્લોકો જે લખ્યા છે એમાંથી દસમ સ્કંદની અંદર 86 શ્લોક લખ્યા, 86 અને અડધો એમ 86 શ્લોકો છે. બીજું જે નામો પ્રકટ કર્યા છે મહાપુરુષજીએ કુલ 1075, એમાં 75 તો પુરાણના અને ભાગવતના 1000. તો એમાં પણ પાછું મહાપ્રભુજીએ આ દસમ સ્કંદની અંદર કુલ 288 નામો પ્રકટ કરેલા છે. હવે આપણે જે આજથી શરૂ કરી છે વિવેચન એ આ 288 નામોનું વિવેચન કરીશું. બીજી વસ્તુ, હવે ત્રિવિધ લીલા નામાવલી મહાપ્રભુજી જે પ્રકટ કરેલી છે એની અંદર કુલ 357 નામો છે. તો આપણે આ 288 નામોની અંદર જોડે જ 357 નામો પણ લઈશું છે. જ્યાં નામો સરખા આવતા હશે તે હું તમને કહીશ કે સરખી લીલા છે, અને જ્યાં નામો જુદા પડતા હશે ત્યાં પણ સમજાવીશ કે આ લીલાઓ જુદી છે. એટલે એનો અર્થ એવો થયો કે દસમ સ્કંદ તમને ખબર ત્રિવિધ નામાવલી
ત્રિવિધ લીલા નામાવલી છે એ મહાપ્રભુજીએ ગુસાઈજી માટે જ પ્રકટ કરેલી, જે તે પુરુષોત્તમ સહસ્ત્ર નામ ગોપીનાથજી માટે પ્રકટ થયું છે. એવી રીતે ત્રિવિધ લીલા નામાવલી એ ગુસાઈજી માટે પ્રકટ થઈ છે. મહાપ્રભુજી સમજાવે છે કે ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરો તો તમને સમગ્ર દસમ સ્કંદનું ફળ મળે છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનો તમે પાઠ કરો તો તમને આખા ભાગવતતા બરાબર સહસ્ત્રમ અસ્તુ પઠિતે પઠિતમ સાત સુકામૃતમ મહાપ્રભુજીના શબ્દો છે. તો મહાપ્રભુજીએ જ કીધું છે કે આનો પાઠ 1000 નામનો પાઠ કર્યો એટલે ભાગવતના પાઠ કર્યા બરાબર છે. ત્રિવિધ નામાવલીના અંતે ફલશ્રુતિમાં પણ મહાપ્રભુજીએ સમજાવેલું છે કે બાલ લીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે આસક્તિ પ્રવૃત્તિ લીલાયા નામ પાઠાત ભવિષ્યતિ વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાનત તસ્માન નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ છુભી સદા. 3 પ્રકારની જે લીલાઓ મહાપ્રભુજીએ આ ત્રિવિધ લીલા નામાવલીમાં વર્ણવી છે, એમાં બાળ લીલાનો પાઠ કરશો તો તમને પ્રેમ શ્રી કૃષ્ણમાં પ્રેમ થશે. આસક્તિ તમારી ક્યારે થશે તો પ્રૌઢ લીલાનો પાઠ કરશો તો કહે છે. અને જો તમે રાજલીલાનો પાઠ કરશો તો તમારી શ્રી કૃષ્ણમાં વ્યસન દશા સિદ્ધ થશે. માટે જેને ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને આ ત્રિવિધે લીલા નામાવલીનો અવશ્ય પાઠ કરવો. મહાપ્રભુજી આપણને જે રીતે સમજાવે છે એ પ્રકારે જો આખું ભાગવત તો આપણાથી શક્ય નથી. ગોપીનાથજીનો નિયમ હતો આખા ભાગવતનો પાઠ કરીને પછી પ્રસાદી ભોજન લેવી, તો એમના માટે એમને આ પુરુષોત્તમ સહસ્રનામ પ્રકટ કર્યું. 256 શ્લોકોમાં 18,000 શ્લોકોનો ભાવ ભરી દીધો. એવી રીતે ત્રિવિધ નામાવલીમાં પણ આખું દસમ સ્કંદ આવી ગયો. હવે એનાથી વિશેષ કૃપા મહાપ્રભુજીએ ક્યાં કરી છે કે આપણે હમણાં જ મંગલાચરણમાં શ્લોક બોલ્યા, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિષ્ટરા સદ્ભે વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. તો આટલો શ્લોક બોલવા માત્રથી આખો દસમ સ્કંદ તમારા હૃદયમાં આવી ગયો. પંચધા હૃદયે મમ, તો આખો દસમ સ્કંદ તમારો આવી જાય છે. એટલે હવે આ ત્રિવિધ લીલા નામાવલીનો તમે પાઠ કરશો ને તો મેક્સિમમ તમારી 20 મિનિટ લાગે, વધારે લાગતી નથી. પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ રેગ્યુલર કરતા હશો તો 40 મિનિટથી વધારે નથી લાગતું. તો 1 કલાકમાં તમે પુરુષોત્તમ સહસ્રનામ અને ત્રિવિધ નામાવલીનો પાઠ તમે કરી શકો. આ તમારા ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે આ બંને સ્તોત્ર મહાપ્રભુજી આપણા પર કૃપા કરીને પ્રકટ કરે છે. એ બહુ જરૂરી છે. એનો રોજે રોજ પાઠ કરો, અનુકૂળતા હોય તો. ના હોય તો એટલીસ્ટ એકાદશીના દિવસે વાર તહેવારે એવી રીતે કરવું જોઈએ. હવે આપણે આ દસમ સ્કંદનું શરૂ કરીએ બધા નામો. એની પહેલાં આપણે જે તમને ચતુર્ભિષ છે, આપણે જે 2 શ્લોકો સમજવાના કીધા કે જે શ્લોક છે લક્ષ્મી સહસ્ત્ર લીલા નમામિ હૃદય શેષે લીલાક્ષિરાભિસાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. એમાં એવું કહે છે કે શેષરૂપી હૃદયમાં લીલારૂપી ક્ષીરસાગરમાં શયન કરતા હજારો લક્ષ્મીઓ અને તેમની લીલાઓથી સેવાતા કલાનિધિ શ્રી કૃષ્ણ પ્રભુને હું નમન કરું છું. મહાપ્રભુજીએ આ શ્લોકની વિવેચનમાં સમજ્યા. આ કારિકા છે, એકચ્યુઅલી મંગલાચરણ છે પણ કારિકા છે. તો એવું કહે છે કે વૈકુંઠમાં નારાયણની સેવા તો એકમાત્ર લક્ષ્મીજી કરે છે, પણ જ્યારે આપણા શ્રી કૃષ્ણ ભગવાનની સેવા તો હજારો લક્ષ્મીજીઓ કરે છે. નારાયણ શ્રી સાગરમાં શેષ સૈયા પર પોઢેલા છે, શયન કરે છે. જ્યારે ભગવાન તો ભક્તોના હૃદયમાં લેરાતા અનંત અગાર લીલાઓના ક્ષીરસાગરમાં શયન કરે. ભગવાન ભક્તોના હૃદયના ક્ષીરસાગરમાં શયન કરે છે. સર્વ સૌભાગ્યવાળા હૃદયોમાં ભગવાને રસાત્મક પુષ્ટિ ભક્તિનો
લીલા સાગર લહેરાતો કર્યો છે અને તેમાં પુષ્ટિ ભક્તો રૂપી લક્ષ્મીઓની કટાક્ષ આદિ અનંત લીલાઓથી પ્રભુની સેવા થાય છે. તો આવા પ્રભુને હું નમસ્કાર કરું છું. એટલે આ લક્ષ્મી સહસ્ત્ર લીલા બી શ્રીવ્યમાનમ કલાંતિ એ અર્થ સમજાવું. હવે ચતુર્ભિષ્ય વાળો જે શ્લોક છે એ શ્લોકનું વિવરણ થોડું મોટું થશે, એટલે આપણે હવે એ શ્લોક આજે સમજીશું જ. પણ જન્મ પ્રકરણ એટલે જન્મ પ્રકરણ જે પહેલું ચતુર્ભિષ્ય આપણે બોલીએ છીએ એ પહેલાં ચતુર્ભિષ્યનો અર્થ થાય છે જન્મ પ્રકરણ. જન્મ પ્રકરણના 4 અધ્યાય છે, જે દસમ સ્કંદના કુલ અધ્યાય છે 90. મહાપ્રભુજી 3ને પ્રક્ષેપ કર્યા છે, 12મો, 13મો અને 14મો અધ્યાય, એટલે બાકી રહ્યા 87 અધ્યાય. તો 87 અધ્યાયનું વર્ગીકરણ મહાપ્રભુજી કર્યું છે, જેને આપણે પ્રકરણાર્થ કહીએ છીએ. મહાપ્રભુજી જે 7 અર્થો કર્યા ને એમાંનો એક અર્થ છે પ્રકરણાર્થ. એ પ્રકરણ પ્રમાણે જોવા જઈએ તો દસમ સ્કંદમાં 5 પ્રકરણો આવેલા છે. માટે મહાપ્રભુજી કહે છે પંચદા હૃદય મમ. તો એ 5 પ્રકરણના જે અધ્યાય છે એનું ટોટલ મારીશું તો 87. એ આજે તમને હું સમજાવું છું. પરંતુ એ પહેલાં જે ચતુર્ભિષ છે એ જન્મ પ્રકરણ કહેવાય. તો ભગવાનનો જે જન્મ થયો, પ્રાકટ્ય થયું, એના લગતા 4 અધ્યાય શ્રીમદ ભાગવતમાં આપેલા છે. આ મહાપ્રભુજીનું જે એંગલ છે એના પ્રમાણે આપણા જન્મ પ્રકરણની જે પ્રકટ કર્યું છે, ભગવાનનું પ્રાકટ્ય થયું, તો એની જે ભૂમિકા શું છે એ આપણે જોઈએ. પહેલાં આપણે એની ભૂમિકા, એનું મહાત્મ્ય બધું સમજી લઈએ, પછી આપણે એક એક નામો પર ધીરે ધીરે પ્રવેશ કરીશું. હવે આ જન્મ પ્રકરણની ભૂમિકા મહાપુરુષજી આપણને સુબોધિનીજી, પછી ભાગવતાર્થ પ્રકરણ એ બધામાં સમજાવ્યું છે. એનો સાર તમારી પાસે કે તો બહુ મહાપુરુષે તો ઘણું ડિટેલ્સમાં કહેલા છે. હું તમને થોડોક સાર સમજાવી દઉં છું. હવે લખ્યું છે કે પહેલાં તો આપણા ભાગવત છે ને એટલે શું છે, તો ભાગવતમાં મહાપુરુષજી કહે છે ભગવાનની 10 લીલાયુક્ત લક્ષણોવાળું જે પુરાણ છે એને મહાપુરાણ એ જ ભાગવત છે. એટલે ભાગવતને આપણે મહાપુરાણ કહીએ છીએ. અને બીજા જે બાકીના 17 પુરાણો છે એને ખાલી પુરાણ કહીએ છીએ. તો કેમ? તો બાકીના જે પુરાણો છે એમાં કુલ 5 લક્ષણો છે અને ભાગવતની અંદર 10 લીલાયુક્ત લક્ષણો છે, એટલે 10 લીલાઓ છે. એમાં માટે કહેવાય છે મહાપુરાણ. હવે આ ભાગવત શાસ્ત્ર ખાલી મહાપુરાણ કહીએ એનાથી એની મતતા સ્થાપિત થતી નથી, પરંતુ મહાપ્રભુજી કહે છે કે સર્વશાસ્ત્રોનું શ્રીમદ ભાગવત એ મુકુટમણી છે. હવે એમાં તત્વોનું પ્રદર્શન કરવામાં આવેલું છે, મીન્સ તત્વજ્ઞાન છે જે એ પૂરેપૂરું ભરેલું છે. અને એનાથી કારણે શું છે, પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું તે જે સ્વરૂપ પણ આ ભાગવતમાં છે. આપણે પદ્મપુરાણના 6 અધ્યાય જે મહાત્મ્યના છે એની અંદર આ વસ્તુ બતાવવામાં આવેલી છે કે શ્રીમદ જ્યારે ઉદ્ધવજીએ અંતિમ સમયે ભગવાનને પાસે કહ્યું, ભગવાને આજ્ઞા કરી કે તમે જાઓ બદ્રિકાશ્રમમાં, ત્યારે ઉદ્ધવજી કે મારું અવલંબન છું, તાને કીધું કે તમારા કળિયુગમાં ભાગવતનો પ્રચાર કરવાનો છે અને ભાગવતમાં હું મારું તેજ મૂકું છું. તો એ વખતે આપણને આ ખબર પડી ગઈ કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું જે તે સ્વરૂપ છે એ જ આ શ્રીમદ ભાગવત. હવે આ શ્રીમદ ભાગવત છે ને એ મુખ્ય ભક્તિ પ્રતિપાદક શાસ્ત્ર કહેવાય છે. ભક્તિનું પ્રતિપાદન મુખ્યત્વે તો ભાગવતમાં અનેકવિધ વિષયો છે, જોઈએ છે આપણે, પણ એ બધા કરતાં મુખ્ય જે તત્વ છે ને એ ભક્તિ પ્રતિપાદક છે કે છે. હવે આ ભાગવત પહેલા શ્લોકથી મળીને અંતિમ છેલ્લા શ્લોક સુધી તમે જુઓ તો વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનથી ભરપૂર આખું ભાગવત છે. ભાગવતમાં ભક્તિ તત્વ મુખ્ય છે, પણ અનેક પ્રકારનું વિજ્ઞાન છે, અનેક પ્રકારના તત્વજ્ઞાન પણ આપેલા છે. હવે શ્રી વેદવ્યાસજીએ શું ખૂબી કરી છે, તો વેદવ્યાસજીએ જે તત્વજ્ઞાનનો જે ગહન વિષય છે એમાં શ્રીમદ ભાગવતમાં એવી રીતે સંકલન કર્યું છે કે જો તમે તત્વજ્ઞાનનું પુસ્તકો
કે બીજા ગ્રંથો વેદો વગેરે બ્રહ્મસૂત્રો વગેરે જેમાં તત્વજ્ઞાન ભરપૂર છે, એમાં તમે સીધો અભ્યાસ કરવા જાઓ તો આ કળિયુગના જીવોની સામર્થ્ય નથી, માથું પાકી જાય, મગજમાં બુદ્ધિમાં અને ભાગવત નથી ઉતરતું તો પછી એ વેદો કઈથી ઉતરવાના હતા, તો બુદ્ધિ બહેર મારી જાય. તો વેદ વ્યાસજીએ સંકલન એટલું સરસ રીતે કરી દીધું કે ભાગવત તમે વાંચો કે શ્રવણ કરો તો જે આનંદ પ્રાપ્ત તમારે થાય છે તો એ આનંદ તમારા હૃદય અને મસ્તકને પુષ્ટ કરી દેશે, તમારું મન ચિત્ત પ્રસન્ન થઈ જશે. કેમ? તો એમાં શ્રી કૃષ્ણની લીલાઓ વર્ણવાયેલી છે. શ્રી કૃષ્ણની લીલાઓ કેવી છે? તો સુમધુર લીલાઓ છે, આનંદ રસ પ્રચુર લીલાઓ છે. આ માર્ગ પુષ્ટિ માર્ગ કેવો છે? રસાત્મક માર્ગ. એમ પીબત ભાગવતમ રસમાલયમ શબ્દો જે વાપરેલા છે પકડો. પીબત ભાગવતમ રસમાલયમ, તો રસનો ખજાનો છે. ભાગવત એટલે રસનો ખજાનો. પુષ્ટિ માર્ગ એ રસિકજનોનો માર્ગ છે. તો હવે અહીંયા ભાગવત વાંચવાથી ભગવાનના આનંદ સ્વરૂપનો અનુભવ તમને કરાવે છે. આમાં શ્રીમદ ભાગવત એક કલ્પવૃક્ષ, મહાપ્રભુજીએ પણ એને કહી દીધું છે ને, શ્રીમદ ભાગવતમાં પણ કીધું છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. તો મહાપ્રભુજીએ પણ એ વસ્તુ સુબોધની આપણને સમજાવી છે કે શ્રીમદ ભાગવત એક કલ્પવૃક્ષ છે, સર્વ પ્રકારે જીવોનું કલ્યાણ કરે છે. એટલે ભાગવત કેવો માર્ગ ગ્રંથ છે? કલ્યાણકારી માર્ગ છે, કલ્યાણકારી ગ્રંથ છે. મહાપ્રભુજી કહે છે કે શ્રીમદ ભાગવતમાં એવો કોઈ વિષય નથી કે જેનું શ્રીમદ ભાગવતમાં વર્ણન આવતું ના હોય. તો ભાગવતમાં તત્વચિંતન છે, આચાર વિચાર છે, વર્ણાશ્રમ ધર્મ છે, નીતિ છે, શિક્ષા છે, ઇતિહાસ છે, વગેરે વગેરે અનેક વિષયો સમાવાયા છે. આપણે આ પુરુષોત્તમ શસ્ત્ર નામના માધ્યમથી એક નામનું રસપાન તો કરીએ જ છીએ, પણ સાથે સાથે ભાગવતની જે આવી જે ગૂઢ વાતો આવશે એ બધી વાતો પણ હું તમને દાખલા તરીકે મહાપ્રભુજીએ એક નામ આપ્યું છે ભવાટવી તત્વવક્તા. તો મહાપ્રભુજી તો એટલું જ કહી દીધું કે ભવાટવી તત્વવક્તા, પણ એ ભવાટવી એટલે શું એ બધું ડિસ્ક્રિપ્શન શ્રીમદ ભાગવતમાં છે. તો એ વખતે જ્યારે આવશે અને રઘુગન રાજાને જ્યારે કપિલ મુનિ સમજાવી રહ્યા છે, આ ભવાટવી, ભવ વટવા અટવી બે શબ્દો છે, એનું વર્ણન છે ભાગવતમાં સરસ રીતે સમજાવ્યું છે. માણસને જો એમાં ઊંડો ઉતરીને ધ્યાન રાખે ને તો એનો વૈરાગ આવી જાય, એટલું સુંદર વર્ણન છે. એવા જ શ્રીમદ ભાગવતમાં પુરંજન આખ્યાન પણ છે, ભિક્ષુ ગીતા, આ બધા એકથી ચડ્યા હતા એવા સરસ તત્વજ્ઞાન આ બધામાં ભરેલું છે. છતાંય મહાપ્રભુજી કહે છે આટલા બધા તત્વજ્ઞાનનો અભ્યાસ આપણે કરવાનો, રસપાન કરવાનું, પણ સાથે સાથે જે મુખ્ય તત્વ છે એ તો શું છે? શ્રી કૃષ્ણ લીલા. તો લક્ષ્મી સહસ્ત્રલીલા બી સેવ્યમાન. આપણે તો એવી હજારો લક્ષ્મીથી સેવાયેલા જે પ્રભુ છે એની લીલાઓનું જ રસપાન મુખ્ય છે, પણ તત્વજ્ઞાન પણ એની અંદર એટલું બધું ભરપૂર છે. કહે છે કે મનુષ્યને સર્વ વિષયનું જ્ઞાન જો સરળતાથી પ્રાપ્ત કરવું હોય તો ભાગવત જેવું બીજું કોઈ શાસ્ત્ર નથી. એટલે તો કોઈ પણ શાસ્ત્રો પર બધા આચાર્યોએ ટીકા લખેલી છે, પુષ્ટિમાર્ગ સિવાયના આચાર્યોએ પણ તો પણ ભાગવત પર જેટલી ટીકાઓ લખાઈ છે એવી બીજા કોઈ ગ્રંથો પર આટલી ટીકાઓ લખાયેલી નથી. મહાપ્રભુજી શ્રીમદ ભાગવતના જે ભાગવતાર્થ પ્રકરણ એમને જે લખ્યું છે તત્વાર્થ નિબંધ અંતર્ગત, તો એના મંગલાચરણમાં મહાપ્રભુજી શું કહે છે? શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમઃ. એટલે કે છે કે આ પરમાનંદ શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? એક તો પહેલી વાત પરમાનંદ. હવે આપણી શ્રુતિઓએ છે ને શ્રી કૃષ્ણ ભગવાનનું જે વર્ણન કર્યું છે ને એમાં આનંદ માત્ર કર પાદ મુખો ધરાધી. હું તો ઘણી વખત આ વસ્તુ સમજાવું છું કે આનંદ, પરમાનંદ, પૂર્ણાનંદ બધું શ્રી કૃષ્ણમાં છે. પણ મહાપ્રભુજી જે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે એમાં તો શ્રી કૃષ્ણનું પૂર્ણાનંદ સ્વરૂપ તો ઠીક છે, કૃષ્ણાશ્રય ગ્રંથમાં કીધું છે પૂર્ણાનંદો હરિતસ્માદ કૃષ્ણ ગતિ, પણ એનાથી વિશેષ તો મધુરાધિપતિ
રખિલમ મધુરમ. તો જે શ્રી કૃષ્ણનું જે આનંદ સ્વરૂપ છે એ તો છે જ, પરંતુ તમે જો શ્રી કૃષ્ણનો પૂરેપૂરો અનુભવ કરશો તો તમને ખ્યાલ આવશે આનંદથી વિશેષ તો મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાતિ મધુર સ્વરૂપ શ્રી કૃષ્ણનું છે. તે પુષ્ટિ માર્ગે વૈષ્ણવને મહદ ભાગ્ય છે કે મહાપ્રભુજીએ તમને અંગુલો નિર્દેશ કર્યો છે કે ભાઈ આ મધુર છે સ્વરૂપ છે. તો એ શ્રી કૃષ્ણ પરમાનંદ સ્વરૂપ 10 લીલાઓથી યુક્ત છે કે છે, અને બધા ભક્તોના ઉદ્ધાર માટે એકદમ પ્રયત્નશીલ છે. વિસ્ફુરંતમ એટલે પૂરેપૂરા એકદમ સ્ફુરાયમાન થાય છે એવા શ્રી કૃષ્ણ મેં નમસ્કાર. હવે નુમ અહીંયા નમ શબ્દની નમા આપણે શું બોલીએ છીએ? નમામી હૃદય શીશી અથવા તો નમામી યમુનામહમ. તો નમામી શબ્દ ક્યારે વપરાય છે? એકલા જ હોઈએ તો આપણે એકલા યમુનાજીને હું યમુનાજીને નમન કરું છું તો નમામી યમુનામહમ. પણ અહીંયા પરમ નુમઃ વયમ નુમઃ એવા શબ્દો વ્યાસજી ઘણી જગ્યાએ વયમ નુમઃ. વયમ એટલે અમે નમસ્કાર. નુમઃ શબ્દ ક્યારે આવે? કે જ્યારે એક કરતાં વધારે બહુવચન હોય ત્યાં નુમઃ આવે, અને એક વચન હોય તો નમઃ આ શબ્દ આવે. એટલે કોઈને કહેલા કેમ નુમઃ લખ્યું હશે? તો એનું કારણ આ છે. હવે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું જ્યારે પ્રાકટ્ય થયું, શાશ્વત કલ્પમાં પણ થયું, હમણાં 5000 વર્ષ પહેલાં પણ થઈ ગયું, તો એ લખ્યું છે પોતાના સ્વસ્વરૂપથી પોતાના સર્વ ભક્તોને સાક્ષાત પોતાના પ્રમેય બલથી ભગવાન ઉદ્ધાર કર્યો. ભગવાન જ્યારે પ્રકટ થયા હતા ત્યારે તો ભક્તોનો જે ઉદ્ધાર થયો, આપણે આ બધી અત્યારે જન્મ પ્રકરણની જ વાત આપણે કરી રહ્યા છીએ. તો જન્મ પ્રકરણમાં ભગવાને શા માટે પ્રાકટ્ય કર્યું એની વાત આપણે થોડી વારમાં જોઈએ છીએ આપણે. તો અહીંયા લખ્યું છે પણ જ્યારે ભગવાનનું પ્રાકટ્ય થયું ત્યારે પોતાના સ્વરૂપ બલથી પોતાના પ્રમેય બલથી એમને ભક્તો ઉદ્ધાર કર્યો છે કે છે. પણ અત્યારે તો અનઅવતાર દશા છે. અત્યારે ભગવાનને તમે એ દિવસોમાં તો પેલા સુદામાની ઈચ્છા થઈ ગઈ તો ફટદીન દ્વારકા પહોંચી ગયા તો કૃષ્ણના દર્શન થઈ ગયા, બરાબર છે. અક્રૂરજીને ઉદ્ધવજીને અક્રૂરજીને લેવા જવાનું હતું તો અક્રૂરજી દર્શન કરવા ગયા તો ભગવાનના દર્શન થઈ ગયા. તો કોઈને પણ દર્શન કરવાના હોય દ્વારકા જાય કે જ્યારે ભગવાન મથુરામાં બિરાજતા હોય કે હસ્તિનાપુરમાં બિરાજતા હોય કે વ્રજમંડળમાં બિરાજતા હોય, દર્શન થાય તો આરામથી દર્શન થતા હતા, બરાબર છે. તો અત્યારે મથુરા જાઓ, દ્વારકા જાઓ, કહેવાય છે કે મથુરામાં પણ ભગવાન બિરાજે, દ્વારકામાં બી બિરાજે છે. શાસ્ત્રો તો એવું વર્ણન કરે છે. પણ દર્શન તો થાય તો આપણા મંદિરમાં જઈએ તો મૂર્તિનું દર્શન થાય, પણ સાક્ષાત સ્વરૂપ દર્શન થતા નથી. તો અનઅવતાર દશામાં પ્રભુ પોતાના કયા સ્વરૂપના દર્શન આપે છે? તો દશવિધ લીલા પ્રતિપાદક પોતાનું નામ સ્વરૂપ એવું આ શ્રીમદ ભાગવત એના આ અનઅવતાર દશામાં ભગવાને જે અવતાર દશામાં પોતાના સ્વરૂપ બલથી પ્રમેય બલથી ભક્તોનો ઉદ્ધાર કર્યો, તેવો ઉદ્ધાર કરવા માટે ભગવાને કળિયુગના જીવો માટે આ શ્રીમદ ભાગવત પોતાના સ્વરૂપનું પોતે જ છે. શ્રીમદ ભાગવત એ જ શ્રીનાથજી, એ જ શ્રી કૃષ્ણ. તો એનું આ શ્રીમદ ભાગવત એ ભગવાનનું તેજોમય સ્વરૂપ છે. એ ભક્તોનો અનવતાર દશાની અંદર ભક્તોનો ઉદ્ધાર કરવા માટે શ્રીમદ ભાગવત છે કે છે. હવે આ ભાગવત ઉદ્ધાર કરનારું શાસ્ત્ર છે એવું આપણે સાથે કહી શકીએ. તો મહાપ્રભુજી સમજાવે છે કે તમે જુઓ કે ભાગવતમાં પરીક્ષિત રાજા તો મુખ્ય શ્રોતા છે. 7મા દિવસે તક્ષકના કરડવાનો છે, પણ એ પહેલાં તો પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો છે 7 જ દિવસ, ફક્ત 7 દિવસમાં. તો એ ભાગવતનું સામર્થ્ય છે. ચલો આપણે ભાગવત મહાત્મ્યમાં વાત કરીએ. ધુંધુકારી જેવો પ્રેત એનો પણ ભાગવત જે પાપોનો ભંડાર હતો, કેટલા બધા પાપો કર્યા હતા. તો ગયા લખ્યું છે ને અંદર પદ્મપુરાણના ભાગવત મહાત્મ્યમાં, અરે ગયાજીમાં એના ગોકર્ણએ કીધું કે મેં તો તમારા માટે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે તો પણ ભાઈ તારો ઉદ્ધાર ના થયો. કારણ ધુંધુકારી કહે છે ભાઈ મેં તો એટલા બધા પાપ કર્યા છે તે ગંગાજીમાં એક શ્રાદ્ધ તો શું તમે 100 શ્રાદ્ધ કરશો ને તો પણ મારો ઉદ્ધાર નહીં થાય કે છે. તો સવાલ આવ્યો તો ગોકર્ણને પણ ચિંતા થઈ કે મારો ભાઈ તો પ્રેત બન્યો છે, હવે એનો ઉદ્ધાર કરવા માટે ગડગડાટ કરે છે, એ કાકલુદી કરે છે, મારો રસ્તો કરો કે હું અત્યારે દુઃખી થઈ ગયો છું કે છે. તો
ગોકર્ણનું કેટલું સામર્થ્ય છે, એમને સૂર્યની ગતિ ન રોકી છે. સૂર્યને પૂછ્યું છે કે મારા ભાઈનો ઉદ્ધાર મારે કેવી રીતે કરવો, તો સૂર્યનારાયણે જવાબ આપ્યો છે કે શ્રીમદ ભાગવતની કથા કરાવો. તો એ શ્રીમદ ભાગવતની કથાથી ધુંધુકારીનો, પહેલી કથાથી તો ધુંધુકારીનો એનો ઉદ્ધાર થયો, અને બીજી કથા કરી તો આખા ગામનો, કૂતરા સુદ્ધાનો ઉદ્ધાર થઈ ગયો છે. તો એ ભાગવતનું આ સામર્થ્ય બતાવે છે કે છે. હવે એવું ના માનશો કે એ ધુંધુકારીનો જમાનો હતો એટલે 5000 વર્ષ પહેલાંનો જમાનો. કારણ કે આપણે કહે છે ને કે સૌથી પહેલી કથા સુખદેવજી પરિષદને સંભળાવી. બીજા નંબરની અંદર 30 વર્ષ પછી કથા જે થઈ છે ને, 200 વર્ષ પછી જે થઈ છે એ ગોકર્ણે ધુંધુકારીને સંભળાવી. અને 32 વર્ષ પછી છે ને એ સનત કુમારોએ નારદજીને સંભળાવી છે. એવું ભાગવત પદ્મપુરાણમાં લખેલું છે મહાત્મ્યમાં. તો એ વખતે 5000 વર્ષ પહેલાં પ્રેતનો ઉદ્ધાર થયો નથી. આજે કળિયુગની અંદર પણ આ ભાગવત શાસ્ત્રનું સામર્થ્ય એવું છે કે પ્રેતોનો કે કોઈ પણ પાપીજનોનો ઉદ્ધાર થાય. એમાં પછી એના એક્ઝામ્પલ્સ છે, સમય હું તો મોકલીશ જ. પણ આજે આપણા જન્મ પ્રકરણની ભૂમિકા પૂરી કરવી છે. અને એના પછી હું તમને એક પ્રબુદ્ધ બ્રહ્મચારીએ એક પ્રેતનો ઉદ્ધાર ભાગવતના માધ્યમથી કર્યો હતો. એની સત્ય ઘટના છે, આજકાલની જ ઘટના છે, એ તમને હું શ્રવણ કરાવીશ. પણ આ જન્મ પ્રકરણની ભૂમિકા, એનું મહાત્મ્ય પત્યા પછી એટલે આપણે ખ્યાલ આવે કે ભાગવતનું સામર્થ્ય આજે પણ એટલું જ કળિયુગમાં કામ કરી રહ્યું છે. હવે લખે છે કે ભાગવતના શ્રવણ દ્વારા કળિયુગ જીવોનો નિરોધ સિદ્ધ થઈ જાય છે. કારણ કે અત્યારે ભગવાનનું સ્વરૂપ બળ કામ કરતું નથી, પણ ભગવાનની જે લીલાઓ ભાગવતમાં વર્ણવવામાં કરેલી છે એ બળ અત્યારે કામ કરી રહેલું છે. લખે છે કે જેવી રીતે સૂર્ય અને સૂર્યની કિરણો જુદી નથી, સૂર્ય છે એમાંથી કિરણો નીકળે તો સૂર્યનો ભાગ જ કહેવાય. તો એવી રીતે ભગવાન અને ભગવાનની જે લીલાઓ છે એ અભિન્ન છે. ભગવાનથી લીલાઓ જુદી નથી. ભગવાન પ્રગટ થાય એટલે લીલાઓ પ્રગટ કરવાના જ છે. માટે ભાગવતમાં કહ્યું છે કે ભગવાનની લીલાઓ કેવી છે, તો શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય. એટલે કે શ્રોતવ્ય એટલે સાંભળવાની છે, શ્રવણ કરવા યોગ્ય છે. કીર્તિતવ્ય એટલે કીર્તન કરવા યોગ્ય છે, ગાવાની છે કે છે. અને સ્મર્તવ્ય એટલે તમારે એનું લીલાઓનું સ્મરણ કરવાનું છે. તો ભગવદ લીલાઓ શ્રવણ કરવાથી, કીર્તન કરવાથી કે સ્મરણ કરવાથી ભક્તોનો નિરોધ સિદ્ધ થઈ જશે. હવે આ આપણો જે દસમ સ્કંદ છે ને એ શ્રીનાથજી બાબાનું હૃદય છે. દસમ સ્કંદ છે ને એ મહાપ્રભુજી જે 10વિધ લીલાઓ કીધી છે એમાંની આ નિરોધ લીલા છે. નિરોધ એટલે શું એ આપણે થોડું હરવું જોઈએ છે. હવે લખે છે કે જેવી રીતે વેદરૂપી કલ્પવૃક્ષ છે એમાં રસ સ્વરૂપ ઉપનિષદો. ઉપનિષદો એ વેદાંત કહેવાય, વેદનો એક ભાગ જ છે. પણ એમાં બધો સાર વેદાંતમાં આવી ગયો એટલે ઉપનિષદો કહે છે. તો આ વેદોનું જે આધિભૌતિક સ્વરૂપ છે એ આ જગત કહેવાય છે. આ વેદોનું આધ્યાત્મિક સ્વરૂપ છે એ અક્ષર બ્રહ્મ છે, અને આધિભૌતિક સ્વરૂપ છે એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે. આ વેદોના 3 સ્વરૂપ બતાવ્યા છે. પણ એવી રીતે આ ભગવાનનું જે નામાત્મક સ્વરૂપ છે એ શ્રીમદ ભાગવત. તો શ્રીમદ ભાગવતના પણ અહીંયા કહ્યું છે 3 સ્વરૂપ છે. કયા કયા? તો સૌથી પહેલું જે ભાગવતનું સ્વરૂપ છે આધિભૌતિક, જે આપણા ઘરોમાં ગ્રંથો રૂપે શ્રીમદ ભાગવત બિરાજે છે, તો એનું આધિભૌતિક સ્વરૂપ કહેવાય. પછી ભાગવતનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે શું? તો લખ્યું છે ને પેલો શ્લોક, નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ. તો એ ભાગવતનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે વેદરૂપી વૃક્ષોનું જે રસમય ફલ છે એ જ આ ભાગવતનું આધ્યાત્મિક સ્વરૂપ છે, અને જે ફલાત્મક પણ છે. અને આધિદૈવિક સ્વરૂપ એટલે શું છે? તો એમાં જે વર્ણવાયેલી જે શ્રી કૃષ્ણ ભગવાનની જે 10વિધ લીલાઓ છે, તો એ શ્રી કૃષ્ણનું જે સાક્ષાત તેજોમય સ્વરૂપ છે એ શ્રીમદ ભાગવતનું આધિદૈવિક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદો છે. મહાપ્રભુજી કહે છે એ શ્રીનાથજી બાવાના 12 અંગો છે. શ્રીમદ ભાગવતના દરેક 2 સ્કંદમાં ભગવાનના સદગુણોનું વર્ણન છે. એટલે 2 સ્કંદમાં થઈને 1 ગુણ, બીજા 2 સ્કંદમાં થઈને બીજો ગુણ, એમ કરીને 12 સ્કંદોમાં થઈ
અને શ્રીમદ ભગવાનના જે 6 ગુણો છે એ 6 ગુણોનું વર્ણન ભાગવતના દ્વાદશ સ્કંદમાં વર્ણન કરવામાં આવેલું છે. પણ સ્કંદો કેવા છે? ધર્મરૂપ છે. અને શ્રીમદ ભાગવતનું તેજ જે છે, ભગવાનનું તેજ, એ કેવું છે? ધર્મી સ્વરૂપ છે. તો આ બધું તાત્પર્ય આપણને શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલું છે. અને એવું કીધું છે મહાપ્રભુજી, ઇતિદમ દ્વાદશ સ્કંદમ પુરાણમ હરિરેવ સહ. મહાપ્રભુજીના શબ્દો છે. શું કે છે? આ દ્વાદશ સ્કંદવાળું જે મહાપુરાણ છે એ જ હરિરેવ, હરિ એ શ્રી હરિ જ છે. એટલે ભાગવતમાં અને શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ સમજવો નહીં. તો આ દ્વાદશ સ્કંદવાળું જે ભાગવત એ શ્રી હરિ છે. હવે ભગવાનના જેવી રીતે 12 અંગો, તો ભાગવતના 12 સ્કંદો તો કયા કયા છે તેનું પણ નિરૂપણ મહાપ્રભુજીએ ભાગવત 8 પ્રકરણમાં કરેલું છે. એમાં શું કહે છે? જો ભાગવતનો પ્રથમ સ્કંદ છે એને અધિકાર લીલા કેવી છે, તો શ્રીનાથજી બાવાનું દક્ષિણ ચરણ, દક્ષિણ એટલે જમનું ચરણ. દ્વિતીય સ્કંદ છે એ જ્ઞાન લીલા છે, એ ભગવાનનું વામ ચરણ છે. તૃતીય સ્કંદ છે એ સર્ગ લીલા છે, એ ભગવાનનો દક્ષિણ બાહુ એટલે જમનો બાહુ કહેવાય છે. ચતુર્થ સ્કંદ છે એ વિસર્ગ લીલા છે, એમાં ભગવાનનો વામ બાહુ છે. પંચમ સ્કંદ છે એ સ્થાન લીલા છે, સ્થિતિ લીલા પણ કે છે, એ દક્ષિણ સાથળ છે. ષષ્ઠ સ્કંદ છે એ પુષ્ટિ લીલા કહેવાય છે, પોષણ લીલા કહેવાય છે, એ વામ સાથળ છે. સપ્તમ સ્કંદ છે એ ઉતિ લીલા કહેવાય, ઉતિ એટલે વાસના લીલા કહેવાય છે, એ દક્ષિણ હસ્ત છે. અષ્ટમ સ્કંદ છે એ મન્વંતર લીલા છે, અનેક મન્વંતરો થઈ ગયા, એની બધી વર્ણન અષ્ટમ સ્કંદમાં છે, એ દક્ષિણ સ્તન કહેવાય છે. શ્રીનાથજી બાવાનો દક્ષિણ એટલે કે જમનો સ્તન. નવમ સ્કંદ છે એટલે ઈશાનું કથા, ઈશાનું કથા એટલે ભગવાનના ભક્તોની કથા, એ વામ સ્તન કહેવાય છે. પછી દસમ સ્કંદ છે એ ભગવાનનો નિરોધ લીલા છે, પુષ્ટિ માર્ગમાં જે મુખ્ય છે એ નિરોધ તત્વ છે, એટલે દસમ સ્કંદ આપણા માટે મુખ્ય છે. એ શ્રીનાથજી બાવાનું હૃદય કહેવાય છે. એકાદશ સ્કંદ છે એ મુક્તિ લીલા છે, એ શ્રીનાથજી બાવાનું મસ્તક કહેવાય છે. અને દ્વાદશ સ્કંદ એટલે 12મો સ્કંદ છે એ શ્રીનાથજી બાવાનું વામ હસ્ત છે, ડાબી ભુજા ઊંચી કરી શ્રીનાથજી બાબાએ. આપણે દાંત દ્વારા જે દર્શન કરવા જઈએ છીએ તો શ્રીનાથજી બાબાનો જે વામ હસ્ત છે, ડાબી ભુજા છે, એ ઊંચી કરેલી છે કે છે, તો એ આશ્રય લીલા છે. તો આ પ્રકારે શ્રીમદ ભાગવત એ નિકુંજનાયક શ્રીનાથજીનું સ્વરૂપ છે. હવે શ્રીનાથજી બાબાએ જે વામ હસ્ત સદાય ઊંચો ધારણ કરે છે એ જ એમનો જે વામ હસ્ત છે, અને એ જ આશ્રય માટે નિજ ભક્તોને બોલાવી રહ્યા છે. તમે મારી શરણે આવી જાઓ, બિલકુલ ચિંતા ના કરશો, અમે એટલે વામ હસ્ત કરીને બધાને બોલાવી રહ્યા છીએ. હવે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હું જ બધાનો આદિ કારણ છું. ભગવાન આ જગતની ઉત્પત્તિનું મુખ્ય કારણ શું છે? તો શ્રી કૃષ્ણ સ્વયં. હવે ભગવાન પોતે ગીતામાં અર્જુનને કહે છે કે મને કોઈ જાણી શકતું નથી, માત્ર હું કોણ છું એ હું જ જાણું છું. એટલે કે ભગવાનના સ્વરૂપને, એમની લીલાઓને તથા એના રહસ્યોને માત્ર શ્રી કૃષ્ણ જ જાણે છે. અને માટે જ ભગવત સ્વરૂપ ભાગવતમાં ભગવત જ્ઞાના અવતાર એવા વેદવ્યાસજીએ વેદવ્યાસજીને પણ સમાધિ લાગી, તો સમાધિ દ્વારા ભગવત સ્વરૂપ તથા લીલાઓના દર્શન કરીને પૂર્ણ રૂપે વર્ણન કર્યું. હવે જુઓ તમે એક વસ્તુ કે વ્યાસ મહર્ષિના સમાધિમાં જે લીલાઓના દર્શન થયા એટલું જ એમને ભાગવતમાં વર્ણન કર્યું છે. હવે આપણે જાણીએ છીએ કે આપણા પુષ્ટિ માર્ગમાં એવી કેટલી બધી લીલાઓ છે કે જે આદાન લીલા છે, વસંત લીલા છે, એ બધી વ્યાસ મહર્ષિએ ભાગવતમાં નથી ગાઈ. માન લીલા છે, ખંડિતા લીલા છે, એ બધી ભાગવતમાં છે જ નહીં. તો એ કેમ? તો એ મહાપ્રભુજી વ્યાસ મહર્ષિને જેટલી અનુભૂતિ કરાવડાવી ભગવાને એટલી જ કરી છે. બાકીની અનુભૂતિઓ જે ન થઈ શકી એ બધી આપણા અસખાઓએ, અને અસખાઓની પણ જે અનુભૂતિ છે એ પણ પાછી કેવી છે કે દરેકે દરેક અસખાના
અમુક અમુક લીલાના પદો તમે જુઓ તો દરેકની અનુભૂતિ અલગ અલગ પ્રકારની છે. આ ભગવાનની એટલે લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ, હજારો પ્રકારની લીલાઓ ભગવાનની છે, કોટાનુકોટ લીલાઓ ભગવાનની છે. એટલે આપણે કળિયુગના જીવોનું શું કર્તવ્ય છે? એ જ છે એ લીલાઓનું રસપાન કરતા જ રહેવાનું, એને વાગોળતા જ રહેવાનું. મધુરાધિપતિ, બધી મધુર લીલાઓ છે, સુંદર લીલાઓ છે. એ બધું આપણે ધીરે ધીરે એમાં પ્રવેશ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે. હવે હરિ સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં વર્ણવાયેલી લીલાઓનું રહસ્ય ભગવાન જ પૂર્ણ રૂપથી પ્રકટ કરી શકે છે. ભગવાન જ પોતાની લીલાઓ કેવી રીતે પ્રકટ કરીએ તો મહાપ્રભુજીનું પ્રાકટ્ય કેમ થયું છે તો હવે એના માટે આપણે જોઈએ. તેથી જ આપે પોકાના મુખારવિંદ ના અવતાર એવા અગ્નિ સ્વરૂપ શ્રી વલ્ભાચાર્યજીના સ્વરૂપથી ભગવાન પોતે પ્રકટ થયા. મહાપ્રભુજી રૂપે ભગવાન પોતે પ્રકટ થયા અને ભાગવતના કે આ લીલાઓ તો બધું ગાન થયું પણ લીલાઓના ગૂઢ અર્થો આપણને સમજાવશે કોણ? તો ભાગવતના ગૂઢ અર્થો પ્રકટ કરવા મહાપ્રભુજીએ પ્રકટ થઈ ને શ્રી સુબોધજીની ટીકા લખી. આ શ્રી સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સકલ લીલાઓનું આધ્યાત્મિક અને આધિદૈવિક રહસ્ય પ્રકટ કર્યું. ભગવાનની લીલાઓ કરી આપણે સામાન્ય રીતે લીલાઓ સમજવા પ્રયત્ન કરી કે આંખણ ચોરી કરી કે ચીરની લીલા કરી, પણ એનું ખરું રહસ્ય શું છે એ તો આપણને મહાપ્રભુજીની કૃપા થાય તો જ સમજાય. તો એ બધું રહસ્ય મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે. પણ લખ્યું છે કે જે ભક્તજનો છે એ આ લીલા રસસાગરમાં સદૈવ મગ્ન રહે છે અને એટલે જ આચાર્યશ્રીએ આ શ્રીમદ ભાગવતને ચતુર્થ પ્રસ્થાન તરીકે સ્થાન આપ્યું છે. હવે આપણા વૈષ્ણવ સંપ્રદાયની અંદર મહાપ્રભુજી પ્રથમ આચાર્ય એવા થયા કે જેને ભાગવતને ચતુર્થ પ્રસ્થાન તરીકે માન આપ્યું છે. એની પહેલાં જે નિમ્બાર્ક સંપ્રદાય, મધ્વ સંપ્રદાય, રામાનુ સંપ્રદાય એ લોકોએ ભાગવતને માન્ય કર્યું છે પણ કોઈ પ્રસ્થાન તરીકે નહીં. એ લોકો 3 પ્રસ્થાન જ માનતા હતા: વેદો, બ્રહ્મસૂત્રો અને ગીતાને. ભાગવતને એ લોકો પ્રમાણ તરીકે નહોતા માનતા. ભાગવતને માનતા હતા પણ પ્રમાણ તરીકે નહીં. મહાપ્રભુજી આચાર્ય એવા એમ કે એને ભાગવતને પણ પ્રમાણ તરીકે સ્વીકારેલું છે. એટલે કૃષ્ણના પ્રમેય તત્વને સમજવામાં વૈષ્ણવોને સરળતા થાય માટે મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ગૂઢ અર્થો પ્રકટ કર્યા. આમાં મહાપ્રભુજીની વાણી તો મધુર છે, સરસ છે, પણ સાથે સાથે ગૂઢ અને ગંભીર અને સૂક્ષ્મ પણ છે. એટલે આ મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં જે તાત્પર્ય સમજાવ્યું છે એ પાછું સમજવાનું. એક તો ભાગવત ગુરુ, એમાંથી મહાપ્રભુજીએ સમજવા માટે ગૂઢ અર્થો પ્રકટ કરવા માટે સુબોધિની લખી, તો પાછી સુબોધિનીજી પણ અઘરી. એટલે પાછા શું છે મહાપ્રભુજી પછીના જે આચાર્યો થયા, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાજજી, પુરુષોત્તમજી, એ બધા અનેકવિધ આચાર્યો આપણા સંપ્રદાયમાં થઈ ગયા છે. એમને આ આપણું મહાપ્રભુજીનું જે વિપુલ સાહિત્ય સર્જન થયું છે એના પણ સારી રીતે અર્થઘટન કરી અને સારા શબ્દોમાં આપણી સામે પ્રસ્તુત કરેલું છે. એટલે જેને ઇન્ટરેસ્ટ પડતો હોય એના માટે કશું અઘરું નથી. અને બધું ખરું પણ છેવટે તો વાત એક જ આવે છે, મહાપ્રભુજીની કૃપા. મહાપ્રભુજી તમે ગમે તેટલું વાંચો અને ગમે તેટલો પ્રયત્ન કરશો પણ મહાપ્રભુજી હૃદયમાં નહીં પધારે તો તમને સમજણમાં આવશે નહીં. હું તમને એક વાત કરું, અમારે ત્યાં એક ભાઈ આવતા હતા, બહુ સત્સંગ કરતા, મારી પાસે બેસીને બહુ સાંભળતા હતા. એમને મેં એક જ, હું તો બધાને સમજાવું છું, એ ભાઈને પણ સમજાવતો કે ભાઈ શ્રીમદ ભાગવતનો તમે રોજ એક અધ્યાયનો પાઠ કરો. વધારે નહીં, આપણે જાણીએ છીએ બધાનું સામર્થ્ય હોતું નથી, બરાબર છે? તો કોઈ એક અધ્યાય તો રોજ તમે વાંચો. ત્યારે પેલા ભાઈ બિચારા બહુ નિખાલસ હૃદય કહેતા હતા કે નારાયણભાઈ મને તો ભાગવતનો ભય નથી આવડતો. મેં કીધું યાર ના આવડે તો કશું નહીં, પણ વાંચો, એક અધ્યાય તો વાંચો, પછી બીજે દિવસે બીજો અધ્યાય વાંચો. એક દાડામાં, એક વર્ષમાં તમારું આખું ભાગવતનું પારાયણ થઈ જશે. એક અધ્યાય વાંચતા 15 થી 20 મિનિટ લાગે છે, વધારે લાગતું નથી. ત્યારે પેલા ભાઈએ ફેરતી નિખાલસપણે ચર્ચા કરતાં મને કહી દીધું કે ભાગવતનો ખોલીને બેસું છું અને ત્યાં જ મારો ઝોકો શરૂ થઈ જાય છે. એટલે મારાથી ભાગવત વાંચી શકાતું જ નથી. એટલે તમે જુઓ, એટલે કેટલા માટે કહીએ છીએ કે મહાપ્રભુજીની કૃપા વિના
તમે આ બધું જ આટલા બધા ગ્રંથો મહાપુરુષે ભાગવત, પછી સુબોધનીજી પરની બધી ટીકાઓ, આટલું વિપુલ સાહિત્ય પુષ્ટિ માર્ગમાં છે. પણ એક વસ્તુ નિશ્ચય છે કે મહાપ્રભુજીની કૃપા વિના ભાગવતનો ભ પણ ખબર પડવાની નથી. પછી દસમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય છે, એ વાત આપણે જોઈ લીધી કે છે વિશિષ્ટ લીલાઓનું વર્ણન છે. અને એ વર્ણન કેવું છે તો ભક્તોની સંસારની આસક્તિ દૂર કરી આપશે. જો ભગવાનની તો અનેક વાર સમજાઈ ચૂક્યો છું કે ભગવાનમાં આસક્તિ થાય તો સંસારની આસક્તિ દૂર થાય. પણ તમે ભગવાનનો આસક્તિ રાખેલી છે અને સંસારમાં આસક્તિ રાખેલી છે તે શક્ય જ નથી. અડધું પડધું કરવા જાઓ તો બંનેમાંથી ક્યાંય ન્યાય આપી શકાય નહીં. અને હરિમાં આસક્તિ થાય તો આ લીલાઓ પ્રકટમાં એટલે કરી છે, માટે દસમ સ્કંદને નિરોધ લીલા કહેવામાં આવે છે. આ નિરોધ કરાવનારી ભગવાનની લીલાઓ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલાત્મક આ બધી લીલાઓ દસમ સ્કંદમાં વર્ણવવામાં આવેલી છે. હવે આ નિરોધ શબ્દનું પાછું આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. દસમ સ્કંદ એટલે શું છે? અત્યાર સુધી ભાગવતની વાત કરી. ભાગવતની વાત કરતાં કરતાં આપણે હવે દસમ સ્કંદ પર આવી ગયા. હવે દસમ સ્કંદ પર આવીને પાછી ધીરે ધીરે જન્મ પ્રકરણ, મૂળ વાત આપણે જન્મ પ્રકરણની કરવાની છે. એ ધીરે ધીરે હું તમને ત્યાં લઈ આવ્યો છું. હવે નિરોધ એટલે શું? તો ભગવાન વિવિધ શક્તિઓને પોતાની સાથે રાખી જગતમાં પૂર્ણ રૂપે પ્રકટ થઈ જે લીલાઓ દ્વારા નિસાધન દૈવી જીવો એટલે કે ભક્તોને પોતાનામાં પ્રપંચની વિસ્મૃતિપૂર્વક પૂર્ણ આસક્તિ કરાવે એનું નામ છે નિરોધ. હવે મહાપ્રભુજી કારિકામાં પણ નિરોધા એટલે શું? નિરોધ એના માટે કારિકા પર લખી છે. નિરોધો સ્યાનું શયનમ પ્રપંચે કીડમરે શક્તિભિર્દુર્વિભાવ્યાભી કૃષ્ણસ્યેતિ લક્ષણમ. શ્રી એટલે કે શ્રીહરિની પોતાની અચિંત્ય શક્તિઓ સહિત જગતમાં ક્રીડા કરવી એનું નામ નિરોધ. ભગવાન જ્યારે જગતમાં પધારે છે તો પોતાની શક્તિઓ સહિત ક્રીડા કરે છે. એ બધું આપણે ધીરે ધીરે સમજીએ. હવે ભગવાને પ્રકટ થઈને લીલાઓ કરી તેનાથી ભક્તોનો નિરોધ સિદ્ધ થયો. કારણ કે ભગવાનની લીલાઓ જેવી છે મધુરાતિ મધુર, તો ભગવાન એ ભક્તોનું લીલાઓ દ્વારા આકર્ષણ કરે છે. માટે ભગવાનનું પ્રાકટ્ય એ કારણ છે અને નિરોધ સિદ્ધ કરવો એ કાર્ય છે. માટે દસમ સ્કંદમાં પ્રથમ જન્મ પ્રકરણ આપવામાં આવેલું છે. હવે આપણે પહેલો શ્લોક થોડી વાર પહેલાં જોયો કે ચતુર્ભિશ્ચ ત્રિભિષ્ટના ષડ્ભિર્વિરાજતે યોષો પંચધા હૃદય મમ. એ દસમ સ્કંદમાં પંચધા હૃદય મમ, એમાં આપણે એમ કહેવાય કે દસમ સ્કંદમાં મૂળ મુખ્યત્વે 5 પ્રકરણ છે. હવે પેલું ચતુર્ભિષ્ચ આપણે બોલીએ છીએ એ જન્મ પ્રકરણ થયું. બીજું ચતુર્ભિષ્ચ આપણે બોલીએ છીએ એ તામસ પ્રકરણ થયું. ત્રીજું ચતુર્ભિષ્ચ આપણે બોલીએ છીએ એ રાજસ પ્રકરણ થયું. પછી આપણે બોલીએ ટિભિષ્ટદા બોલીએ છીએ એ સાત્વિક પ્રકરણ થયું. પછી આપણે બોલીએ છીએ ષડભી વિરાજતે બોલીએ છીએ એ ગુણ પ્રકરણ થયું. અને એ પ્રકારે આપણે 5 વસ્તુ અહીંયા બોલ્યા. કયા કયા? એક ચતુર્ભિષ્ચ છે, બીજું ચતુર્ભિષ્ચ છે, ત્રીજું ચતુર્ભિષ્ચ છે, ચોથું ત્રિભિષ્ટદા અને પાંચમું ષડભી. તો પંચધા હૃદય મમ, આ 5 પ્રકરણ એટલે 5 પ્રકરણની લીલાઓ મારા હૃદયમાં પ્રભુ તમે બિરાજમાન થાવ. તો હવે એ જન્મ પ્રકરણ મહાપ્રભુજી આપણને પહેલું ચતુર્ભિષ્ચ કીધું જન્મ પ્રકરણ, એના કુલ 4 અધ્યાય શ્રીમદ ભાગવત દસમ સ્કંદમાં આપવામાં આવેલા છે. એટલે 4નો આંકડો આવ્યો. પછી બીજું ચતુર્ભિષ્ચ કીધું એટલે તામસ પ્રકરણ છે. તામસ પ્રકરણો પાછા 4 પેટા પ્રકરણ છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, એટલા માટે ચતુર્ભિષ્ચ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. અને દરેકમાં પાછા પેટા 7 અધ્યાય છે. એટલે કે 7 ચોક 28 અધ્યાય. એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય અને તામસ પ્રકરણના 28 અધ્યાય થયા. ત્રીજું ચતુર્ભિષ્ચ એટલે રાજસ પ્રકરણ, એમાં પણ પેટા 4 પ્રકરણ છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, એના પણ દરેકના 7 અધ્યાય.
એટલે કે 28 અધ્યાય થયા. પછી ત્રીજું જે ત્રિભિષ્ટતા બોલીએ છીએ એટલે સાત્વિક પ્રકરણ કહેવાય. સાત્વિક પ્રકરણમાં પ્રમાણની જરૂર નથી, એટલે પ્રમેય, સાધન અને ફળ દરેકના 7 અધ્યાય, એટલે 7 કરી 21 અધ્યાય થયા, એ સાત્વિક પ્રકરણ થયું. અને પછી આવે છે ષડભી એટલે ગુણ પ્રકરણ. ગુણ પ્રકરણમાં દરેકમાં એક અધ્યાય છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણ પ્રકરણ થયા. એટલે કે 85 થી 90 થયા એ આપણે દશમ સ્કંદના. અને એ બધાની અંદર નામ સુબોધિની પ્રમાણે 82 થી 87 થયા, એટલે 6 અધ્યાય થયા. હવે તમે ટોટલ મારો તો પહેલાં 4 થયા, પછી 28 થયા, પછી 28 થયા, પછી 21 થયા અને પછી 6 થયા. ટોટલ મારશો તો 87 અધ્યાય થયા. દશમ સ્કંદના ગીતા પ્રેસ ભાગવતમાં, ગીતા પ્રેસ ગોરખપુરના ભાગવતમાં આપાય છે 90 અધ્યાય છે. મહાપ્રભુજી સુબોધિનીજી 90 અધ્યાયની લખી પણ છે. પછી છતાં મહાપ્રભુજી આ શ્લોકમાં 87 અધ્યાયનો ઉલ્લેખ કરે છે. તો 3 અધ્યાય એટલે કે 12, 13 અને 14, આ 3 અધ્યાય જે છે એ મહાપ્રભુજી કહે છે અન્ય કલ્પની લીલા છે. એટલે એના પર સુબોધિનીજી મહાપ્રભુજી ભલે લખેલી છે, તો પરંતુ એ લીલાઓને મહાપ્રભુજીએ આ શ્લોકમાં આવરી લીધી હતી, એટલે પ્રક્ષિપ્ત અધ્યાય કીધેલા છે. હવે આપણે જન્મ પ્રકરણની વાત શરૂ કરીએ. જન્મ પ્રકરણમાં પાછા 4 અધ્યાય આવ્યા. જે પહેલું ચતુર્ભુજ આવ્યું ને એ જન્મ પ્રકરણ, એમાં 4 અધ્યાય આવ્યા. હવે 4 અધ્યાયનું મહાપ્રભુજી આપણને સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે પ્રથમ અધ્યાયમાં ભગવાનના 4 વ્યૂહ. આપણે પેલો શ્લોક બોલીએ છીએ, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છે, એ શ્લોક બોલીએ છીએ ને. હવે આવો શ્લોક શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ આપવામાં આ 4 વ્યૂહ છે. થોડા શબ્દોનો ફેરફાર ભલે વ્યાસ મહર્ષિએ કરેલો હોય, પણ આ એક જ શ્લોક ભગવાનના 4 વ્યૂહનું વર્ણન કરતો. આગળ પાછળ વ્યૂહ થઈ ગયેલા હોય એટલો જ ફરક પડે, પણ અનેક જગ્યાએ દશમ સ્કંદમાં આ તમને આખા ભાગવતમાં અનેક જગ્યાએ આ શ્લોક જોવા મળશે. તો પ્રથમ અધ્યાયમાં વાસુદેવ વ્યૂહનું વર્ણન છે. દ્વિતીય અધ્યાયમાં સંકર્ષણ વ્યૂહનું વર્ણન છે. તૃતીય અધ્યાયમાં પ્રદ્યુમ્ન વ્યૂહનું વર્ણન છે. અને ચતુર્થ અધ્યાયમાં અનિરુદ્ધ વ્યૂહનું વર્ણન છે. એટલે આપણે જે હવે દશમ સ્કંદના નામોનું રસપાન શરૂ કરીશું તો આપણા મગજમાં ઉતરે કે પ્રથમ સ્કંદના જે પ્રથમ અધ્યાયના જે નામો લઈએ, દશમ સ્કંદનો પ્રથમ અધ્યાય, તો એ બધા વાસુદેવ ભગવાને કાર્ય કરેલા છે એમ. એટલે એવી રીતે સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. હવે પ્રથમ અધ્યાયની વાત તો આપણે કરીએ તો ભગવાનના પ્રાકટ્યનો હેતુ બતાવવામાં આવેલો છે. ભક્તોનું દુઃખ દૂર કરવા માટે ભગવાને ભૂતલ પર પ્રાકટ્ય કર્યું. ભગવાનના દુઃખી ભક્તો 3 પ્રકારના, મહાપ્રભુજીની ભાષામાં વાત કરી છે, 3 પ્રકારના છે. તો કયા કયા ભક્તો છે? એક તો ભૂમિ એટલે કે પૃથ્વી, બીજું માતા એટલે કે દેવકી માતા, અને ત્રીજું વ્રજવાસીઓ. હવે મહાપ્રભુજીએ એની કારિકા લખેલી છે. ભક્તાનામ દુઃખનાશાય કૃષ્ણાવતરણ મતમ ભૂમિર્માતા તથા ચાન્ય ભક્તા વૈ ત્રિવિધા મતા. એટલે કે ભક્તાના દુઃખ નાશાય, ભક્તોના દુઃખના નાશ માટે કૃષ્ણ અવતરણ મતમ એટલે કૃષ્ણનો અવતાર થયો. ભૂમિ કયા કયા ભક્તોના દુઃખ માટે? તો ભૂમિ એટલે પૃથ્વી, માતા એટલે દેવકી, તથા અન્ય એટલે વ્રજવાસીઓ. એ બધાના માટે 3 પ્રકારના ભક્તોના દુઃખના નિવારણ માટે ભગવાનનું પ્રાકટ્ય થયું. દશમ સ્કંદની પ્રથમ અધ્યાયની આ કારિકા છે મહાપ્રભુજીની, એ મેં આપને શ્રવણ કરાવી. હવે કયું દુઃખ? તો પછી ભૂમિને જે દુઃખ હતું કયું હતું? તો પૃથ્વી પર પાપનો ભાર વધી ગયો, એ ભૂમિનું દુઃખ. દેવકી માતાનું દુઃખ શું હતું? તો આકાશવાણીના કારણે કંસે દેવકી માતાને ત્રાસ આપવાનું ચાલુ કર્યું, એ દેવકી માતાનું દુઃખ હતું.
પછી બ્રજભક્તોને દુઃખ હતું તો અવતારનો ભગવાનનો અવતાર થવાનો છે એનું અજ્ઞાન હતું, ખબર નથી પ્રભુનું પ્રાકૃત થવાનું છે, એ દુઃખ બ્રજભક્તોને દુઃખ હતું. તો આ દુઃખોનું નિવારણ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે તેમ હતું નહીં. અને એટલે તો પરીક્ષિતે આ દસમ સ્કંદની શરૂઆતમાં ભગવાનના પ્રાકટ્ય વિશેનો પ્રશ્ન કરેલો છે. તો આ પ્રથમ અધ્યાય જે દસમ સ્કંદનો છે એમાં ભગવાનના પ્રાકટ્યનો હેતુ બતાવવામાં આવેલું છે. હવે આ પ્રથમ અધ્યાયના મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં 4 ભાગ કર્યા છે. કયો કયા? તો પ્રથમ અધ્યાયમાં પ્રથમ ભાગમાં પ્રશ્ન પ્રકરણ છે, એમાં પરીક્ષિતે પ્રશ્નો પૂછ્યા છે. બીજા ભાગમાં ભૂમિના દુઃખનું વર્ણન છે, ભૂમિ પર ભાર વધી ગયો પાપનો એટલે એનું દુઃખનું વર્ણન એને બ્રહ્માજી પાસે જઈને કર્યું છે, એનું વર્ણન છે. ત્રીજા ભાગમાં માતા દેવકીજીને જે સંકટ પડ્યું આકાશવાણીના કારણે એની કથા છે. અને ચોથા ભાગની અંદર અન્ય ભક્તોના દુઃખનું વર્ણન કરવામાં આવ્યું. એમ પ્રથમ જે જન્મ પ્રકરણનો પ્રથમ અધ્યાય એની અંદર પાછા પેટામાં 4 ભાગ કરવામાં આવેલા છે. હવે માતા અમે જો એ શું કીધું કે આ કામ કોનું છે? પ્રથમ અધ્યાય કોનું નિરૂપણ કરે છે? તો વાસુદેવ. થોડું શાંતિથી સમજજો. તો વાસુદેવ વ્યુહનું કામ છે. તો વાસુદેવ વ્યુહે શું કામ કર્યું? તો લખે છે મહાપ્રભુજી સુબોધિનીજીમાં કે માતા દેવકીને કંસ મારી ના શકે. કંસ તો મારવા તૈયાર થયો હતો, એને દેવકીનો ચોટલો પકડી દીધો હતો, પણ આગળીને તલવાર હાથમાં પકડી લીધેલી છે, ઘા કરે એટલી જ વાર છે. પણ ત્યાં તો વસુદેવજીના હૃદયમાં ભગવાન વાસુદેવ વ્યુહનું પ્રાકટ્ય થયું. જો વસુદેવજીએ જે ઉપદેશ કર્યો છે કંસને કે આ સ્ત્રી તારી નાની બેન નવોઢા નવી પરણેલી એ મારવાને યોગ્ય નથી, એના માટે જે દલીલો કરી છે એ વસુદેવજી નથી કરી. વસુદેવજીના હૃદયમાં વાસુદેવ વ્યુહનું પ્રાકટ્ય થયું અને વાસુદેવ વ્યુહે આ બધી દલીલો કરી છે. એટલે કંસના મગજમાં આ બધું ઉતરી ગયું. એટલે એને દેવકીજીને મારવાનો જે ઉદ્યમ કર્યો હતો એમાં કંસ નિષ્ફળ ગયો. તો એ કોણ કર્યું કાર્ય? ભક્તોનું રક્ષણ કોણ કરે છે? તો વાસુદેવ વ્યૂહ કરે છે. એટલે પ્રથમ અધ્યાય એ વાસુદેવ વ્યૂહની વાત કરી છે. એ આ બધું મહાપ્રભુજી આપણને સમજાવી શકે છે કે વાસુદેવ વ્યૂહનું કામ છે ભક્તોનું રક્ષણ કરવાનું. બીજો અધ્યાય આપણે જ્યારે જઈશું તો બીજા અધ્યાયમાં પાછા ફરીથી 4 પ્રકારના ઉદ્યમ બતાવ્યા છે. એક તો ભગવાનનો લીલા વિહાર, યોગ માયાની કથા આવશે બીજા અધ્યાયમાં. પછી સર્વદેવો સ્તુતિ કરવા માટે કારાગૃહમાં પધારશે એની વાત આવશે. અને યોગ માયાએ સપ્તમ સ્કંદને રોહિણીજીના ગર્ભમાં સ્થાપન કર્યું. એવી 4 પ્રકારની વાતો પછી આપણે બીજા અધ્યાયમાં કરીશું. હવે આ બીજા અધ્યાયમાં હવે જે વાસુદેવ, જો હું આ જે સમજાવું છું થિયરી એ સમજી લેજો, પછી નામો પડી જઈશું આપણે. આ બીજો અધ્યાયમાં જે કાર્ય કરે છે કોણ કરે છે? હવે વાસુદેવ કામ નથી કરતા, વાસુદેવનું કામ પૂરું થઈ ગયું. હવે કામ કોણ કરશે? સંકર્ષણ. સંકર્ષણ ભલે યોગમાં કામ કરે છે પણ એ સંકર્ષણ વ્યૂહનું કાર્ય છે. દૈત્યનો નાશ કરવાનું કામ કોણ કરશે? સંકર્ષણ વ્યૂહ. ભગવાનમાં 4 વ્યૂહ છે, પણ જો ભગવાનને જે સમયે જે કામ કરવું હોય એ વ્યૂહનો આવેશ આવી જાય અને બાકીના 3 વ્યૂહનો આવેશ એ વખતે સબસાઇડ થઈ જાય છે. એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે એ દૈત્યના નાશનું કામ છે એ સંકર્ષણ વ્યૂહ છે. હવે ત્રીજો અધ્યાય પર કરીએ. પ્રથમ સ્કંદનો ત્રીજો અધ્યાય, દસમ સ્કંદનો ત્રીજો અધ્યાય. એમાં પાછા 4 પેટા પ્રકાર આપેલા છે. કયા કયા? વસુદેવ સ્તુતિ, દેવકી સ્તુતિ, સ્વયં પ્રભુના મુખારવિંદનું વર્ણન સ્વરૂપનું, અને ભગવાન પછી લૌકિક શિશુ જેવા થઈ જાય છે તો એના દર્શન. એમ કરીને ત્રીજા અધ્યાયમાં 4 પ્રકારના વર્ણન છે. અને વસુદેવના ગ્રહમાં વંશ સંબંધી લીલા કરવા માટે જે વ્યૂહ છે એનું નામ પ્રદ્યુમ્ન વ્યૂહ. પ્રદ્યુમ્ન એટલે કામદેવનો અવતાર છે, પણ એ વ્યૂહ જે છે એ લીલા આ ગ્રહોનો વંશ સંબંધી કાર્ય કરે છે. ચોથા અધ્યાયમાં દેવકીજીનું રુદન આવશે. સંતતિ છુપાવવા માટે કંસથી કપટ કર્યું છે વસુદેવજીએ. તો ભગવાનને લઈ ગયા, કપટ કર્યું ને વસુદેવજીએ, તો એ કંસથી બચાવવા માટે ભગવાને કર્યું.
આમ ચોથા અધ્યાયમાં કાપટ્ય નિરૂપણ તથા અનિરુદ્ધ વ્યૂહથી ભગવાનના પ્રાકટ્ય. ચોથા અધ્યાયમાં જે કાર્ય થયું એ કોણે કર્યું છે? ભગવાનનું જે અનિરુદ્ધ વ્યૂહ છે એને કામ કર્યું છે. હવે આપણને મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનના 4 વ્યૂહ અને આપણું અંતઃકરણ છે, એ અંતઃકરણમાં પણ 4 વસ્તુ છે. કઈ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણા અંતઃકરણ એટલે તો ઘણી વખત સમજાવું છું ને કે ભક્તિ માર્ગમાં કે ધર્મ માર્ગમાં આગળ વધવું હોય તો બેઝિક કન્ડિશન એ છે કે અંતઃકરણ શુદ્ધ જોઈએ. અને અંતઃકરણ શુદ્ધ હોય તો જ પ્રભુ તમારા અંતઃકરણમાં પ્રવેશ કરશે. નહીં તો પછી કપટ ને કપટ જ. દુનિયામાં કળિયુગ છે, બધી જગ્યાએ બધાના ધાર્મિક વૃત્તિઓવાળાને બી કપટ પુષ્કળ હોય છે. અંતઃકરણ શુદ્ધ ન હોય તો પ્રભુની પધરામણી ન થાય. તો એ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આપણામાં જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તો એ મન છે ને એનો જે સ્વામી છે એ અનિરુદ્ધ છે. પછી બુદ્ધિના જે સ્વામી છે પ્રદ્યુમ્ન છે, ચિત્તના જે સ્વામી છે એ વાસુદેવ છે, અને અહંકારના જે સ્વામી છે એ શંકર્ષણ છે. એટલે ભગવાન પણ આપણા અંતઃકરણમાં ચતુર્વ્યૂહ રૂપે બિરાજી અને આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને નિર્દોષ બનાવે છે. ભગવાન ગુણોનો ભંડાર છે, જીવ દોષોથી ભરેલો છે. ભગવાન પધારે તે દોષ રહિત થઈ જાય. આમ અંતઃકરણ ચતુષ્ટયના સ્વામી પધારતા જ ભક્તોનું અંતઃકરણ શુદ્ધ થાય છે, અને ભક્તોનું અંતઃકરણ શુદ્ધ થાય તો જ તમને ભજનાનંદ સ્વરૂપામૃત પાનનું પાન કરવા માટે તમારી યોગ્યતા થાય. અને એટલે જ રસ સ્વરૂપ ગુણાતીત શ્રી કૃષ્ણ સ્વરૂપમાં આસક્તિ થાય. આસક્તિ પ્રેમ ક્યારે જ થવાનો છે. બાકી તમે થિયરીઓ ઘણી એટલી વાંચો, સાંભળો, પ્રવચનો મોટા મોટા બધા આચાર્યો કરતા હોય, પરંતુ જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થતું નથી ત્યાં સુધી શ્રી કૃષ્ણનો આવિર્ભાવ હૃદયમાં કદાપી થતો જ નથી. અને આ જ શ્રી કૃષ્ણ પ્રાકટ્યના રહસ્યનું મુખ્ય તત્વ છે. મહાપ્રભુજી સુબોધનીય આજે મેં તમને જે સમજાવ્યું છે ને એ બધું મહાપ્રભુજીના સુબોધજીના એંગલથી સમજાવ્યું. અત્યારે શોર્ટમાં લીધું છે. કાલથી આપણે એક એક વસ્તુ એક એક નામની સાથે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. દસમ સ્કંધ એ શ્રી હરિનું હૃદય છે. તેથી તેમાં વર્ણવાયેલ લીલાઓ ભગવદ્ ભક્તોને હરિના હૃદયની વિશેષ વિશાલતાનો પૂર્ણ પરિચય કરાવે છે. શરણાગત વ્રજવાસીઓના દોષો પર ધ્યાન ન આપતા તે દોષોને સ્વપ્રમેય બલથી નાશ કરી પ્રભુ વ્રજ ભક્તોનો નિરોધ સિદ્ધ કરે. જો આ એક અગત્યનો પોઈન્ટ બાપુજી સમજાવે છે. જીવ માત્ર દોષથી ભરેલો છે, તો ભગવાનનું કાર્ય શું છે? આ લીલાઓનું તમે વારંવાર અવગાહન કરવાનો સ્પાન કરશો તો ભગવાન પોતાના સ્વપ્રમેય બલથી, એટલે પોતાની જે પ્રમેય બળ છે, પોતાની શક્તિઓ છે બધી, એનાથી તમારા દોષોનો નાશ કરી અને બ્રજ ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો. એવો આ કળિયુગના ભક્તોનો પણ નિરોધ આ લીલાઓ માત્ર, ભાગવત માત્ર તમારા નિરોધ સિદ્ધ કરી આપશે. દોસ્તો હશે તો પણ આ એક મોટી આપણને મહાપ્રભુજીની એસ્યોરન્સ આપણને આપે કે એટલા માટે હું ઘણી વખત સમજાવું છું કે યમનાષ્ટકનો જે આપણે પાઠ કરીએ છીએ એમાં મહાપ્રભુજી એક શબ્દ વાપર્યો છે, યમુનાજીનું સેવન કરવાનું, યમુનાજીનું પાન કરવાનું. જે મોટામાં મોટો સદગુણ, મોટામાં મોટો લાભ આપણને આપ્યો છે, કયો આપ્યો છે? કે યમોપી ભગિની સુતાન કથમુ હંતિ દુષ્ટાનપી. અરે મહાપ્રભુજી કેટલું એસ્યોરન્સ આપે છે. યમ પણ પોતાની બહેનના છોકરાઓને, આપણે યમુનાજીનું પૈપાન કર્યું એટલે આપણે યમુનાજીના છોકરા થઈ ગયા, સંતાન થઈ ગયા. સંતાન જ માતાનું પૈપાન કરી શકે ને. તો યમ પણ પોતાની બહેનના છોકરાઓને દુષ્ટ હોય તો પણ કેવી રીતે મારી શકશે? મહાપ્રભુજીએ યમનાષ્ટકની શરૂઆત જ ફોડસગણની યમનાષ્ટક કરી અને એમાં આપણને કળિયુગ જીવન મોટામાં મોટું એસ્યોરન્સ આપી દીધું કે તમે દુષ્ટ છો તો પણ યમુનાજીનું પૈપાન કરશો તો પ્રિયો ભવતી સેવનાથ તવ હરે તથા ગોપિકા. તો તમે હરિને
જેવી રીતે ગોપિકાઓ હરિને પ્રિય થયા એવી રીતે તમે શ્રી હરિને પ્રિય થશો. એટલે યમુનાજીનું પૈપાન, યમુનાજીની આપણી પૂજા, જ્યારે વ્રજમાં જઈએ યમુનાજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ. એટલે તો ઘણી વખત મારી સાથે જે વૈષ્ણવ આવતા હોઈએ એને સમજાવતો છું કે ભલે તમારી સંતાનો વિદેશમાં સેટ થઈ હોય, પણ તમે જો તમારા સંતાનનું કલ્યાણ ઈચ્છતા હો તો જીવનમાં એકવાર, એમ નથી કહેતો દર વર્ષે ઇન્ડિયા તમે વ્રજમાં જાઓ, જીવનમાં એકવાર પણ યમુનાજીનું પૂજન, યમુનાજીનું પાન કરો તો મહાપ્રભુજી આપણને જે યમુનાષ્ટકનો આ શ્લોક આપણને આપ્યો છે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ ન જાતું યમયાતના ભવતી તે પયપાન. યમુનાજીનું પયપાન કરે એને યમ યાતના કદાપી થાય નહીં. મહાપ્રભુજીની વાત પર તમને આંધળો વિશ્વાસ મૂકવો જ પડશે, તો જ તમારો ઉદ્ધાર થશે. તો આપણે આપણા સંતાનોને પણ આ બધી વાતો સમજાવવાની છે કે વિદેશમાં રહ્યા હો તો ભલે વિદેશમાં રહો, પણ જીવનમાં એકવાર તો બ્રજમંડળમાં જાઓ, યમુનાજીનું પયપાન કરો, પૂજન કરો, તો યમયાતના મહાપ્રભુજીના વાક્યો પ્રમાણે યમયાતના નહીં થાય. અને કથમો અંત્ય દુષ્ટાન બી દુષ્ટ અસત તો પણ આવી મોટી એસરસ બીજું કોણ આપે? એ વસ્તુ અહીંયા આપણને સુમોદનીયમાં મહાપ્રભુજી સમજાવે છે કે ભક્તોના દોષન ભગવાનની લીલાઓ સ્વપ્રમેય બલથી નાશ કરી પ્રભુ ભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે. હવે લખે છે આગળ કે આધુનિક સમયમાં આપણા શાસ્ત્રો તો અનેકવિધ છે અને અનેક શાસ્ત્રોમાં અનેક પ્રકારનું જ્ઞાન, ધ્યાન, ઉપાસના વગેરે વગેરે અનેક સાધનો, અનેક શાસ્ત્રોએ અનેક પ્રકારના સાધનો બતાવ્યા છે, પણ એનાથી આનંદની પ્રાપ્તિ અશક્ય છે. તમે ધર્મનું આચરણ, એ બધામાં ધર્મનું આચરણ થાય, પુણ્યની પ્રાપ્તિ થાય, બહુ તો કદાચ મોક્ષ સુધી પહોંચી શકો, પરંતુ જે ભજનાનંદથી આનંદ મળે છે એની પ્રાપ્તિ આ બધા માર્ગોથી અશક્ય છે. પણ આનંદની પ્રાપ્તિ અશક્ય છે, તેથી અધિકારી ભક્તિજનોને સરળતાથી ભગવાનના રસ સ્વરૂપનો અલભ્ય લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી ઠાકોરજીના હૃદયરૂપી દસમ સ્કંદમાં હરિની લીલાઓનું વર્ણન કરવામાં આવેલું છે. અને તેનાથી સર્વ પ્રકારે જીવ ચિત્તમાં કૃષ્ણને પરોવી તે લીલાઓના શ્રમથી નિરોધ સિદ્ધ કરી શકે. મુખ્ય વાત છે નિરોધ. એટલે આપણે નિરોધ લક્ષણ ગ્રંથ મહાપુરુષે આપણને સોળસ ગ્રંથમાં આપ્યું છે, એની વાત આપણે કાલે કરીશું. આ પ્રકારે જન્મ પ્રકરણમાં શ્રી કૃષ્ણના પ્રાકટ્યનો વિષય મુખ્ય છે. એટલે જન્મ પ્રકરણમાં શું છે? તો શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય. વિદ્વાનોની બુદ્ધિ પણ ભાગવતનો ભાવાર્થ સમજવામાં ચક્કર ખાઈ જાય છે. માટે તો કહ્યું છે, હવે એક શ્લોક છે કે એ શ્લોકમાં શું કહે છે? ધનંજય હાટસમ પરીક્ષા વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા મહાવે શસ્ત્રભૃતામ પરીક્ષા વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. એટલે કે જે સુવર્ણની પરીક્ષા અગ્નિથી થાય, સ્ત્રીઓની પરીક્ષા વિપત્તિમાં આવે માણસ તાણ થાય, શસ્ત્રધારીઓની પરીક્ષા યુદ્ધના સમય થાય, અને વિદ્વાનોની પરીક્ષા ભાગવતનો ભાવાર્થ બતાવવામાં થાય. એટલે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. કોઈ વિદ્વાન છે કે નહીં એ ભાગવતથી એની પરીક્ષા થઈ શકે. એટલે ભાગવતમાં ખાલી એમને આવડે નથી ના ચાલે, એ ભાગવતના ગુણ તો મહાપ્રભુજી જે પ્રકટ કર્યા છે એ સમજી શકતો હોય તો જે વિદ્વાન કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવત એ ભક્તિશાસ્ત્ર છે, માટે તેનું તત્વ સમજવા માટે હૃદય ભક્તિમાન હોવું જોઈએ. હવે જો અગત્યની વાત આવી પાછી ગામ કે ભાગવત તો ભક્તિશાસ્ત્ર છે, આ તમારું હૃદય ભક્તિથી ભરપૂર હોય તો જ તમે સમજી શકો. પણ તમે જ્ઞાનના એંગલથી ભાગવતના સમજ જશો તો ગોતું ખાઈ જશો. માટે વેદ જે એક શ્લોક લખ્યું છે, અહમ વેદ્ધિ કો વેત્તિ સંજયો વેત્તિ વાનવાન ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ ન બુદ્ધ્યા ન ચટ્ટી કયા. એટલે કે વ્યાસ મહર્ષિ કહે છે શ્રીમદ ભાગવતને હું જાણું છું તથા સુખદેવજી જાણે છે, સંજય જાણે છે કે નથી જાણતો એ હું તમને પૂર્ણપણે કહી શકતો નથી. પણ શ્રીમદ ભાગવત માત્ર ને માત્ર ભક્તિથી જ જાણી શકાય છે. કોઈ બુદ્ધિથી કે ટીકાથી શ્રીમદ ભાગવતને જાણી શકતો નથી. ચલો વૈષ્ણવ,
આજનો સમય અહીંયા પૂરો થઈ ગયો છે. હજુ આ જન્મ પ્રકરણ થોડુંક બાકી રહી ગયું છે. કાલે રાત્રે 8 વાગે આપણે ફરીથી મળીશું. ત્યાંના ભાગવત તત્વનું થોડુંક જન્મ પ્રકરણનું થોડુંક કહીને પછી આપણે નામો શરૂ કરી દઈશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ.